હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે શેરડીમાંથી ગોળ કઈ રીતે બને છે એની પ્રોસેસ તમને બતાવવાની છે. અને બીજું કે આ જે શેરડીમાંથી ગોળ બને ને એ પ્યોર એકદમ દેશી ગોળ બને છે. જો આ તમને વાડી દેખાઈ રહી છે ને, આ છે અમીશભાઈની વાડી અને આ ફેક્ટરી સામે દેખાય. તો આવી રીતે એની પ્રોસેસ થાય છે. તો આપણે ત્યાં જઈશું અને જોઈશું કે ભાઈ ગોળ કઈ રીતે બને છે અને કેટલી મજૂરી લાગે છે, અને બીજું કે આમાં મહેનત કેટલી લાગે છે. અને આમાં પ્રોફિટ તો સાવ ઓછું હોય છે, અમીશભાઈને એવું કહેવું છે, પણ મહેનત બહુ ખૂબ ઝાઝી હોય છે. તો ચાલો આપણે જઈએ, સીધી પ્રોસેસ જોઈએ અને ત્યારબાદ હું તમને ડાયરેક્ટ ગોળ બતાવીશ. દોસ્તો, આવી રીતે શેરડીને પહેલાં ગારા કરીને લાવવામાં આવે છે અને પછી મશીન દ્વારા તેને અંદર રાખવામાં આવે. જો આવી ડાયરેક્ટ ખેતરમાંથી મૂકવામાં આવે છે. આવી રીતે કટિંગ કરીને આ કટિંગનો પણ ચાર્જ લાગે દોસ્તો. વાહ ભાઈ, આવી રીતે મૂકવામાં આવે છે. જો આ બે બેનો ઓલું કરી રહ્યા છે ને, દોસ્તો, આ શેરડીમાંથી ગોળ બને ને એ એકદમ પ્યોર શુદ્ધ, એમાં કોઈ પણ જાતનું કેમિકલ નહીં, વિધાઉટ કેમિકલ વગરનો એકદમ પ્યોર દેશી ગોળ બને છે. અને આ ગોળ ખાવ ને તો કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. હું અહીંયા રસ્તામાંથી નીકળ્યો એટલે મને એમ થયું ચાલો આ પબ્લિકને માટે લાભ થાય એવો સરસ મજાનો વિડીયો બનાવી અને આપણે પબ્લિક સમક્ષ મૂકીએ. દોસ્તો, જે ત્રીજા જે કુંડ કીધો ને મેં તમને ગરમ એની અંદરથી આવી રીતે કાઢવામાં આવે છે દોસ્તો. વાહ ભાઈ વાહ, સરસ. જો આવી રીતે ગોળની જે રસી થાય ને એને આવી રીતે આપવામાં આવે છે અને ત્યાર પછી આની અંદર એને ઠારવામાં આવે છે. भाई कितना टाइम लगता है गोल बनने में? 1 घंटा. 1 घंटा उनकी प्रोसेस होती है भाई कोल्ड करने में, और बाद में एक गोल बन के तैयार होता है, ऐसा ना भाई? गुड़ बोलते हैं आपका?
गुड़ बोलते हैं, हाँ गोल को गुड़ बोलते हैं, हम गुजराती में उसको गोल कहते हैं। आ तड़को हम आवे ने सनलाइट आता है ने इसलिए बराबर। दोस्तों आज तमने देखाश ने आनी अंदर 1 कलाक पछी आ गोल ने डब्बा में भरवामां आवशे। जो कितने टाइम लगेगा रगड़ोगे? अभी इसको आधा घंटा लगेगा। आधा घंटा? आधा घंटे में पूरा तैयार हो जाएगा ये। हाँ। उसके बाद डिब्बे में डालेंगे। हाँ तो डायरेक्ट गुड़ गुड़ हो गया। आप इसको मिक्स होकर ये गुड़ बन जाएगा पूरा आधे घंटे। हाँ हाँ। તો આ ડબ્બામાંથી આ જે છે દેખાશ ને એની અંદરથી તમને સીધું આ ડબ્બામાં આવે છે અને આ ડબ્બામાં આવે એટલે સીધા એની અંદર ગોળ જો તમે જોઈ શકો છો આ 25 કિલો ને અમીનભાઈ આ 25 કિલોના ડબ્બા છે અને પ્યોર દેશી ગોળ આમાં કોઈ પણ જાતનું કેમિકલ નાખવામાં નથી આવતું અને આથી તમને સરસ વાહ અત્યારે કિલોના પેકિંગ નથી કાં અમીશભાઈ નથી ને લઈ લો બે કાંઈ નહીં પ્યોર ગુડ प्योर देसी गोटा बीच में हमारा फोटो भी लो साथ में। इसके भी ले दो आगे ये भाई तो पूछ बरोबर दोस्तों आ जे गोळना डब्बा भराय ने अत्यारे 25 किलोना डोळना डब्बा भराय छे आ वखते किलो के 2 किलो ने ई नथी एना एनी पासे बॉक्स अत्यारे आनो ऑर्डर छे एटले दोस्तों जे रीते मार्केटनो ऑर्डर होय ने ई रीते आ लोको जे गोळ बनाववाळा ई रीतना बनावता होय छे तो अत्यारे ने भाईने जे 25 किलोना गोळनो ऑर्डर छे तो 25 किलो गोळ बने जो आ रीते डब्बा भराय छे ओला भाई सामे छे ने ते रीते डब्बा भरे छे वाह भाई वाह बोलो લ્યો અહીંયા અમે કેવડી ગયા હતા હા 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 બરાબર છે કેવડી થી રસ્તામાં રિટર્ન ઘરે જતા હતા તો અહીંયા જોયું કે ભાઈ ગોળની
આપણે મિલ ચાલે આહા. બરોબર છે. તો અહીંયા આવ્યા કે જોઈએ ભાઈ કેવી રીતે બનાવે છે, કેમિકલ વાળો કેમિકલ વગરનો. ઘરે તો રોજ ખાતા હોય આપણે, પણ ખબર ન હોય. અહીંયા આવ્યા, જોયું, બધું જોયું તો અહીંયા એક પણ ટીપું કેમિકલ વપરાતું નથી. અને જેટલા પણ ડબ્બા તમે આ ભાઈએ બતાવ્યા છે, અમે ચાખ્યો પણ ખરા. ગળામાં પણ સેજ ખરાશ ન આવે. આપણે ઘરે ગળ ખાઈએ ઘણી વાર પીળા કલરનો, ગળામાં ખરાશ લાગે. એકદમ શુદ્ધ કેમિકલ વગરનો ગોળ છે અને બહુ સરસ મજાનો ગોળ છે. બરોબર. વાહ ભાઈ વાહ. અમીશભાઈ, તમે આ ગોળની માહિતી આપવાનો, કિલોનો ભાવ શું છે અને 25 કિલોનો ભાવ શું છે? આ એવું છે કે આ પેલી કહેવાય, એમાં કિલોમાં 40 રૂપિયા હોય. માર્કેટ અપડાઉન થતું હોય, વધતું બી હોય, ઓછું બી થતું હોય. એમાં 10 કિલોનું બોક્સ આવે, એમાં પેકિંગ કરીને અમે આપતા હોય. આ કેટલા કિલોનો ડબ્બો છે? આ 25 કિલોનો ડબ્બા હોય છે. હા હા. અત્યારે તો મતલબમાં આ અડધા જ છે, હજુ એનું પેકિંગ આવશે. હા હા. જે તમે જોઈ શકો પેલા જેવું દેખાય છે. હા હા. હા, એના જેવું પેકિંગ આવે એટલે તમે એ ઠરી ગયા પછી તમે માનો ને એમ ડબ્બાને ઘા કરો ને તો બે નીકળે ના ગોળ, એટલું મતલબમાં કમ્પ્લીટ થઈ જાય. એ 25 કિલોના ડબ્બાનો કેટલો પ્રાઇસ છે? શું પ્રાઇસ છે? પ્રાઇસ અત્યારે એમનો આજના માર્કેટ પ્રમાણે એમનો 32.5 રૂપિયા છે. અને આયાત તમે કિલો પર. આયાત તમે કઈ રીતે આપો છો? અત્યારે અમે અહીંયા કેવું આમાં નંગ પ્રમાણે આપતા હોય કે પછી માનો જેને જે રીતના વેપારી ઓર્ડર કરે એ રીતના અમે બનાવતા હોઈએ. અચ્છા અચ્છા. આ જે તમે જે ભેલી કીધો, આ ભેલીનો અત્યારે શું છે? પેન્ડી અત્યારે 40 રૂપિયા કિલો છે. આયા કોઈ ગ્રાહકને જોતી હોય તો તમે કેટલા રૂપિયામાં આપો? અમે 40 રૂપિયા કિલો, અને માનો કે વધારે કોઈ જોઈતું હોય તેને આપણે થોડું ઘણું ડિસ્કાઉન્ટ પ્રમાણે અમે આપીએ છીએ. હા. જે પ્રમાણે ઓર્ડર તે પ્રમાણે આપણે બનાવી આપીએ છીએ. વાહ હમીશભાઈ, અભિપ્રાય શેર કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. દોસ્તો, તો આ હતા દેશી ગોળની ફેક્ટરી. શેરડીના રાડામાંથી દેશી ગોળ અને પ્યોર ગોળ કઈ રીતે બને એ તમે પૂરી પ્રોસેસ તમે જોઈ દોસ્તો. તો જેમ બને એમ કોઈ દી આપણે કહેવાય ને કે ભાઈ ભેળસેળવાળો ગોળ ખાવો નહીં, આપણે તો પ્યોર ગોળ ખાવો. પણ પ્યોર ગોળ તો બધાના ભાગ્યમાં ક્યાંથી હોય, પણ આવી રીતે ક્યારેક તમે જાઓ ને ફેક્ટરીમાંથી તમને મળી જાય તો દેશી ગોળ ખાવાનો આગ્રહ રાખજો. તો દોસ્તો, આ તો શેરડીમાંથી ગોળ બનાવવાનો વિડીયો. જો દોસ્તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા આવા જ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.